નમસ્કાર દર્શકો, ધાર્મિક જ્ઞાન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું આજે તમને વર્ષ 2026ની શુભ શરૂઆત માટેના એવા ગુપ્ત રહસ્યો અને મહાઉપાયો વિશે જણાવવા જઈ રહ્યો છું, જે તમારા જીવનમાં ધન, સૌભાગ્ય અને અખૂટ સમૃદ્ધિના દ્વાર કાયમ માટે ખોલી નાખશે। હિન્દુ સનાતન ધર્મમાં નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે કે 1 જાન્યુઆરી એ માત્ર એક તારીખ બદલાવવાની ઘટના નથી, પરંતુ તે એક પવિત્ર મુહૂર્ત છે જ્યારે બ્રહ્માંડમાં ઉર્જાનું ચક્ર ફરી શરૂ થાય છે અને આ દિવસે કરવામાં આવેલા નાનામાં નાના કાર્યનું ફળ પણ આખા વર્ષ દરમિયાન અનેક ગણું બનીને પ્રાપ્ત થાય છે। આ દિવસે કરવામાં આવેલો ધર્મ, કર્મ અને શુભ સંકલ્પ આખા વર્ષ માટે આપણું ભાગ્ય અને આવનારો સમય નક્કી કરે છે। જે દર્શકોએ પોતાના જીવનમાં લાંબા સમયથી આર્થિક સંઘર્ષ, દરિદ્રતાનો બોજ, દેવાનો ડર અથવા કૌટુંબિક અશાંતિ અનુભવી છે, તેમના માટે આ વિડિયો એક વરદાન સાબિત થશે, કારણ કે અહીં હું તમને એવા ચમત્કારિક, શાસ્ત્રોક્ત અને વાસ્તુ આધારિત ઉપાયો વિશે જણાવીશ, જેને કરવાથી માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર વરસશે। હું તમને પૂરા વિશ્વાસ સાથે કહું છું કે જો તમે સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક આ ક્રિયાઓનું પાલન કરશો તો તમારા જીવનમાં ધનની કમી ક્યારેય નહીં રહે અને તમે તમારા ભાગ્યને તમારી આંખો સમક્ષ બદલાતું જોશો। તેથી આ દિવ્ય જ્ઞાનને અંત સુધી ગ્રહણ કરજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે। નવું વર્ષ એ પૃથ્વી પરના જીવન માટે એક આધ્યાત્મિક જાગૃતિનો સમય છે, જ્યાં આપણે પ્રકૃતિના ચક્ર સાથે જોડાઈને પોતાની જાતને નવી ઉર્જાથી ભરપૂર કરી શકીએ છીએ અને આ ઉર્જાનો ઉપયોગ ધન અને વૈભવને આકર્ષવા માટે કરી શકીએ છીએ। સૌ પ્રથમ આપણે એવા દિવ્ય અને ચમત્કારિક વૃક્ષો અને છોડ વિશે વાત કરીએ જે પૃથ્વી પર સાક્ષાત દેવતાઓનું સ્વરૂપ છે અને જેનો 1 જાન્યુઆરીના દિવસે શુભ સ્પર્શ કરવાથી દરિદ્રતાનો તુરંત નાશ થાય છે। આ વૃક્ષો ફક્ત વનસ્પતિ નથી, પરંતુ તે ઘરની નકારાત્મક ઉર્જાને શોષીને સકારાત્મકતા ફેલાવનારા જીવંત ઉર્જા કેન્દ્રો છે। તુલસીને હિન્દુ ધર્મમાં સાક્ષાત માં લક્ષ્મીનું સ્વરૂપ અને ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે। તુલસીને ઘરમાં રાખવાથી અને તેનું નિયમિત પૂજન કરવાથી સમસ્ત વાસ્તુ દોષ દૂર થાય છે અને માં લક્ષ્મી ઘરમાં સ્થાયી વાસ કરે છે। નવા વર્ષના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી, શુદ્ધ વસ્ત્રો ધારણ કર્યા પછી તુલસીના છોડ પાસે જાઓ, પ્રેમથી તેને સ્પર્શ કરો, પ્રણામ કરો અને તમારી આર્થિક તકલીફો દૂર કરવાની પ્રાર્થના કરો। તુલસીને જળ અર્પણ કરો અને ખાસ કરીને સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો। તુલસીના દિવ્ય સ્પંદનો નકારાત્મક ઉર્જાનો નાશ કરીને તમારા મન અને ઘરમાં સકારાત્મકતા અને સ્થિરતા લાવે છે। તુલસીને ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવી સૌથી વધુ શુભ માનવામાં આવે છે। જો તમારા ઘરમાં તુલસીનો છોડ ન હોય તો આ શુભ દિવસે એક નવો તુલસીનો છોડ લાવીને તેને તમારા ઘરના આંગણામાં કે બાલ્કનીમાં સ્થાપિત કરવો જોઈએ। તુલસીના પાંદડાને ક્યારેય નખથી ન તોડવા જોઈએ અને તેને વિષ્ણુ પૂજનમાં અવશ્ય સામેલ કરવા જોઈએ। બીજું મહત્વપૂર્ણ વૃક્ષ છે આમળાનું, જેને અક્ષય નવમીના દિવસે પૂજવામાં આવે છે અને તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે। આમળાના વૃક્ષ કે તેના નાના છોડને નવા વર્ષના દિવસે સ્પર્શ કરવાથી અને તેને ઘરમાં લગાવવાથી પિતૃદોષ શાંત થાય છે। પિતૃદોષ ઘણીવાર ધનની આવકમાં સૌથી મોટો અવરોધ બને છે અને આમળાના આશીર્વાદથી તે દોષ દૂર થઈને અચાનક ધન પ્રાપ્તિના યોગ બને છે। જો તમે તમારા ઘરમાં આમળાનો છોડ લગાવો છો તો તે આખા વર્ષ દરમિયાન તમારા ઘરની આર્થિક દશાને મજબૂત બનાવે છે। તેની સાથે જ આ વૃક્ષના ફળનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે। તેની છાયા પણ શુભતા પ્રદાન કરે છે। આ ઉપરાંત આજના યુગમાં લોકપ્રિય બનેલો મની પ્લાન્ટ પણ ધન ચુંબકનું કામ કરે છે, જો તેને યોગ્ય રીતે વાસ્તુ અનુસાર રાખવામાં આવે। તેને દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવાથી તે અટકેલા પૈસા પાછા લાવે છે
અને દેવું ઉતારવામાં મદદ કરે છે. તેથી 1 જાન્યુઆરીએ તેને સ્પર્શ કરીને ધન વૃદ્ધિની પ્રાર્થના કરવી જોઈએ. ધ્યાનમાં રાખો કે મની પ્લાન્ટની ડાળીઓ હંમેશા ઉપરની તરફ વધતી હોય તેવું હોવું જોઈએ, કારણ કે નીચેની તરફ વધતી ડાળીઓ આર્થિક નુકસાન સૂચવે છે. લકી બેમ્બુ ભાગ્યશાળી વાંસ પણ દીર્ઘાયુ, સ્થિરતા અને સતત પ્રગતિનું પ્રતીક છે. તેને ઉત્તર પૂર્વ દિશામાં રાખવાથી ધન સંપદાની સ્થિતિ સ્થિર થાય છે અને કારકિર્દીમાં વૃદ્ધિ થાય છે. લકી બેમ્બુને લાલ રિબનથી બાંધીને કાચના પાત્રમાં પાણીમાં રાખવું શુભ છે. આ વૃક્ષો અને છોડને ફક્ત સ્પર્શ જ નહીં, પરંતુ તેનું સારી રીતે ધ્યાન રાખવું પણ જરૂરી છે, કારણ કે તેમની જીવંતતા સીધી તમારા ધનની સ્થિતિ સાથે જોડાયેલી હોય છે. નવા વર્ષના પ્રારંભમાં આ દિવ્ય વનસ્પતિઓને ઘરમાં લાવીને અથવા તેમનું પૂજન કરીને તમે તમારા આખા વર્ષની આર્થિક પ્રગતિનો મજબૂત પાયો નાખી શકો છો, જે તમને નિરંતર સફળતા તરફ દોરી જશે. હવે આપણે એવા 8 શુભ પદાર્થોની વાત કરીએ જેને નવા વર્ષના દિવસે ઘરમાં લાવવાથી આખું વર્ષ માં લક્ષ્મી અને દેવતાઓની કૃપા તમારા પર જળવાઈ રહે છે અને ધનનો ભંડાર ભરેલો રહે છે. આ વસ્તુઓ તમારા ઘરમાં સ્થિર લક્ષ્મી, સુખ અને શાંતિ લાવશે. સૌપ્રથમ છે શંખ અથવા લઘુ નારિયેળ. શંખમાં માં લક્ષ્મીનો વાસ હોય છે અને સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલો શંખ તમામ નકારાત્મકતાનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. 1 જાન્યુઆરીના રોજ શંખને ઘરમાં લાવીને પૂજા સ્થાન પર સ્થાપિત કરવો અને તેને નિયમિતપણે વગાડવો ખૂબ જ શુભ છે. શંખનાદથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે, તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ધનનો પ્રવાહ સ્થિર થાય છે. લક્ષ્મી પૂજન દરમિયાન શંખ વગાડવો અત્યંત ફળદાયી છે. સાથે જ લઘુ નારિયેળને શ્રીફળ અને લક્ષ્મીનું સ્વરૂપ માનીને 11 નંગ લઘુ નારિયેળને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખવાથી આખું વર્ષ ધન દોલતની કમી નહીં રહે. બીજું પવિત્ર વસ્તુ છે ચાંદીનો સિક્કો અથવા હળદરની ગાંઠો. ચાંદી ચંદ્ર અને સૌભાગ્યની દેવી લક્ષ્મી સાથે જોડીને જોવામાં આવે છે. નવો ચાંદીનો સિક્કો લાવીને તેને હળદર કંકુ લગાવીને પર્સ કે તિજોરીમાં રાખવાથી ધનનું આગમન સ્થિર થાય છે અને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ આવે છે. ધનની બરકત માટે આ સિક્કો ખૂબ જ પ્રભાવી છે. હળદરની ગાંઠોને પણ લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી દરિદ્રતા અને દેવાનો ડર દૂર રહે છે. હળદરને ધનની સુરક્ષા માટેનું કવચ માનવામાં આવે છે અને તે કંગાળીને ઘરમાં પ્રવેશવા દેતી નથી. ત્રીજી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે ગણેશજીની બેઠેલી મૂર્તિ. ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને મંગલકારી દેવતા માનવામાં આવે છે. તેમની બેઠેલી વિરાજમાન મુદ્રાની પ્રતિમા નવા વર્ષના દિવસે ઘરમાં લાવીને સ્થાપિત કરવી જોઈએ, જેથી ઘરમાં સુખ અને ધન સ્થિર થાય. તેમના સ્મરણ માત્રથી તમારા જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે. મૂર્તિનો મુખ દરવાજા તરફ ન હોવો જોઈએ. ચોથી શુભ સામગ્રી છે ધાતુનો કાચબો. ધાતુનો કાચબો આયુષ્ય અને ધનની સ્થિરતા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઉત્તર દિશામાં પાણી ભરેલા પાત્રમાં રાખવાથી ધનનો પ્રવાહ વધે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. જો તમે તમારા વ્યાપારમાં પ્રગતિ ઈચ્છતા હોવ તો કાચબાને ઉત્તર દિશામાં રાખવો જોઈએ. કાચબાને જ્યારે પણ બહારથી લાવો ત્યારે પહેલા તેને ગંગાજળથી સ્નાન કરાવીને જ સ્થાપિત કરવો. પાંચમી અને અત્યંત વ્યવહારુ વસ્તુ છે નવું કેલેન્ડર કે પંચાંગ. જૂનું કેલેન્ડર જૂની નકારાત્મક ઉર્જા, અધૂરા કાર્યો અને થાકને પકડી રાખે છે. તેથી 1 જાન્યુઆરી પહેલા શુભ ચિહ્નોવાળું નવું કેલેન્ડર ખરીદીને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવું જોઈએ, જે સમયની નવી સકારાત્મક ગતિનું પ્રતીક છે. ક્યારેય પણ ફાટેલું કે ઉદાસ તસવીરોવાળું કેલેન્ડર ન લગાવવું. છઠ્ઠી વસ્તુ છે મોરપંખ, જેને ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ શાંતિ જળવાઈ રહે છે. મોરપંખને પૂજા સ્થાન પર પણ રાખી શકાય છે. મોરપંખ ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરવાનું કામ કરે છે.
સાતમી વસ્તુ છે નવી ધૂપબત્તી, એસેન્શિયલ ઓઇલ કે રૂમ ફ્રેશનર. ઘરમાંથી વાસી ગંધ અને નકારાત્મકતા દૂર કરીને દિવ્ય સુગંધ ફેલાવવાથી લક્ષ્મીને આવકાર મળે છે. 1 જાન્યુઆરીની સવારે ઘરમાં સારી સુગંધ ફેલાવવાથી આખું વર્ષ તમારું મન શાંત અને સકારાત્મક રહે છે. ચંદન કે કેસરની સુગંધ માં લક્ષ્મીને વિશેષ રૂપે પ્રિય છે. 8મી શુભ વસ્તુ છે પિત્તળ કે તાંબાની ઘંટડી. ઘંટડીની ધ્વનિ ન ફક્ત ભૂત પ્રેતને ભગાડે છે, પરંતુ તે ઘરની ઉર્જાને જાગૃત કરીને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો માર્ગ મોકળો કરે છે. 9મી વસ્તુ છે ગોમતી ચક્ર, જેને સિંદૂરની ડબ્બીમાં કે પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખવાથી શત્રુઓથી રક્ષણ મળે છે અને ધનનો પ્રવાહ જળવાઈ રહે છે. આ તમામ વસ્તુઓમાંથી ઓછામાં ઓછી એક વસ્તુ પણ જો તમે નવા વર્ષના દિવસે ઘરમાં લાવો છો તો તે તમારા જીવનમાં એક મોટું પરિવર્તન લાવશે અને તમે ધન સંબંધિત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. નવા વર્ષ પર આ શુભ વસ્તુઓ લાવવાની સાથે સાથે કેટલાક અન્ય ધાર્મિક અને કર્તવ્યપૂર્ણ કાર્યો કરવા પણ અનિવાર્ય છે. આ કાર્યો ફક્ત ધાર્મિક વિધિઓ નથી, પરંતુ તે તમારા આત્માને શુદ્ધ કરીને ઈશ્વરીય કૃપાને ગ્રહણ કરવા માટેની તૈયારી છે. 1 જાન્યુઆરીના દિવસે સવારે ઉઠીને સૌથી પહેલા તમારા ઘરને સ્વચ્છ કરો. ઘરની સફાઈ કરતી વખતે ઘરમાંથી તમામ તૂટેલી વસ્તુઓ, નકામા કાગળો અને જૂના કપડાં જે હવે ઉપયોગમાં નથી તેને દૂર કરો. ઘરમાં ક્યાંય પણ કચરો કે જૂના નકામા સામાનનો ઢગલો ન હોવો જોઈએ, ખાસ કરીને મુખ્ય દરવાજા પાસે. ઘરની સ્વચ્છતા માં લક્ષ્મીને આવકારવા માટેનું પહેલું પગથિયું છે. ઘરના પ્રવેશદ્વારને તો ખાસ કરીને સ્વચ્છ રાખવું જોઈએ અને ત્યાં સ્વસ્તિક અથવા ઓમનું ચિહ્ન કંકુથી બનાવવું જોઈએ. સ્વચ્છતા પછી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરીને તમારા પૂજા ઘરમાં બેસો. તમામ દેવી દેવતાઓનું પૂજન કરો. ભગવાન ગણેશની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરો અને માં લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરો. આ દિવસે ગાયત્રી મંત્ર, લક્ષ્મી મંત્ર અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. મંત્રોના જાપથી તમારા મન અને ઘરની આસપાસની દૈવીય ઉર્જા વધે છે. જો શક્ય હોય તો નવા વર્ષના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અથવા ગરીબોને વસ્ત્રોનું દાન કરો. દાન પુણ્ય એ તમારા કર્મોને શુદ્ધ કરવાની સૌથી મોટી ક્રિયા છે અને આ દિવસે કરેલું દાન તમને આખા વર્ષ દરમિયાન સકારાત્મક કર્મોનું ફળ આપશે. ગાયને ઘાસ ખવડાવવું અથવા પક્ષીઓને દાણા નાખવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે કડવાશ ન રાખો અને મનમાંથી જૂના ઝઘડાઓ અને નકારાત્મક વિચારોને દૂર કરીને નવા વર્ષના નવા સંકલ્પો સાથે સકારાત્મકતાનો સ્વીકાર કરો. તમારા ગુરુજનો અને વડીલોના આશીર્વાદ લેવા પણ અત્યંત જરૂરી છે, કારણ કે તેમના આશીર્વાદ તમારા જીવનમાં એક રક્ષણ કવચનું કામ કરે છે. તમારું મન જેટલું શાંત અને પ્રસન્ન હશે તેટલી ઝડપથી દૈવીય ઉર્જા તમારા જીવનમાં પ્રવેશ કરશે અને તમારા જીવનમાં સફળતાના નવા માર્ગો ખુલશે. આ નવા વર્ષે તમારી આધ્યાત્મિક પ્રગતિ પર વિશેષ ધ્યાન આપો, કારણ કે આંતરિક શાંતિ જ બાહ્ય સમૃદ્ધિનો પાયો છે. છેલ્લે હું મારા તમામ દર્શકોને વિનંતી કરું છું કે તમે ધાર્મિક જ્ઞાન ચેનલ પરથી મળેલા આ જ્ઞાનને માત્ર સાંભળીને ભૂલી ન જાઓ, પરંતુ તેને તમારા જીવનમાં અમલમાં મૂકો. તમારા કર્મો પર ધ્યાન કેન્દ્રિત કરો અને આ ઉપાયોને ઈશ્વરીય સહાયતા તરીકે સ્વીકારો. તમારી મહેનત અને આ દિવ્ય ઉપાયોનું સંયોજન તમારા જીવનમાં ચોક્કસપણે ચમત્કાર સર્જશે. હું તમને ખાતરી આપું છું કે આ ઉપાયોથી માત્ર ધન જ નહીં, પરંતુ ઘરમાં સુખ, શાંતિ, સદ્ભાવ અને સ્વાસ્થ્યનો પણ વાસ થશે. તમારા જીવનમાં ધન, સુખ અને શાંતિની કમી ન રહે તે જ અમારા તરફથી તમારા માટે પ્રાર્થના છે. જો તમને કોઈ પણ સમસ્યા હોય અથવા અન્ય કોઈ ધાર્મિક જ્ઞાન જોઈતું હોય તો કૃપા કરીને તમારી રાશિ સાથે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમારા તરફથી તમને આશીર્વાદ હંમેશા મળતા રહે તે માટે હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય કમેન્ટ બોક્સમાં જરૂર લખો.
આ વિડીયોને લાઇક કરો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરો. તમારું નવું વર્ષ 2026 અત્યંત શુભ અને સમૃદ્ધિથી ભરપૂર રહે. જય મા લક્ષ્મી.